ગુજરાતના છેવાડાના જિલ્લા ડાંગમાં વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારીઓ સામે આવી છે। સુબીર તાલુકાના પાંઢરપાડા કોટમદર ગામના રહીશો છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા રજૂઆત સાંભળવામાં ન આવતા રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। સરકાર દ્વારા હર ઘર નળ અને નલ સે જલ જેવી મહત્વાકાંક્ષાની યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ ગુજરાતના છેવાડાના જિલ્લા ડાંગમાં પાંઢરપાડા કોટમદર ગામમાં યોજના માત્ર કાગળ પર જ હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। ગામની પાણીની ટાંકીમાં પાણી ચડાવવાની મોટર લાંબા સમયથી બગડેલી હાલતમાં છે। ટેકનિકલ ખામીના બહાને તંત્ર દ્વારા સમારકામ કરવામાં ન આવતા ભર ઉનાળે લોકોએ પાણી પીવા માટે વલખા મારવાની નોબત આવી છે। ચૂંટણી નજીક આવતા જ નેતાઓ વહીવટીતંત્ર સક્રિય થાય છે, પરંતુ પાંઢરપાડાના લોકોએ આ વખત મક્કમ નિર્ધાર કર્યો છે। ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે, જો ચૂંટણી પહેલા અમારી પાણીની સમસ્યાઓ કાયમી હલ નહીં આવે તો આખું ગામ મતદાનનો બહિષ્કાર કરશે। હવે જોવાનું એ રહે કે તંત્ર આ ગંભીર સમસ્યા નિરાકરણ લાવે છે કે પછી પાંઢરપાડામાં મતદાન મથકો ખાલી રહે છે। બહુમતી થાય છે અમારા ગામમાં વોટ, પણ આ દિવસ સુધી અમારી સરકાર, દિલ્હીમાં સરકાર, ગાંધીનગરમાં સરકાર, ડાંગમાં સરકાર, ગામમાં સરકાર, પણ અમને આજ સુધી દિવસ સુધી પુલનું નિર્માણ નથી થયું, રોડનું કામ નથી થયું। અને અમારે ગામમાં બહુ બધા લોકો કામે જતા હોય છે। સાપુતારા અમારી રોજોટી 250 થી 300 લોકો કામ પર જાય છે, તો એ જાય ચોમાસામાં આવવાની જવાની બહુ મોટી અમને સમસ્યા છે। બીજું કે ગામમાં 108 નથી આવતી સમય પર, શિક્ષકો નથી આવતા સમય પર, છોકરાઓ નથી જઈ શકતા બીજા ગામમાં ભણવા માટે સમયસર। એ અમારી મોટી મુશ્કેલી છે। માટે આ પાકી નદી પર પુલ જે અમે માંગણી કરી છે તે પુલ જ્યાં સુધી બનશે નહીં ત્યાં સુધી અમે વોટ કરીશું નહીં। એ માટે અમે બધા સૌ મળીને ગામનો વોટનો બહિષ્કાર કરીએ છીએ। અમારા ગામમાં સ્કૂલ છે, એમાં 120 બાળકો છે, તો બાળકો શિક્ષકો પહેલે બાજુથી આવે, સવારના વરસાદ પડતે પહેલે બાજુ શિક્ષકો અટવાઈ જાય, આ બાજુ 5 વાગે વરસાદ પડે તો પણ શિક્ષકો અટવાઈ જાય અને અમને બહુ મુશ્કેલી પડે છે અને રોડની પણ અમને મુશ્કેલી જ છે। તેના કારણે આ ચૂંટણીને આગળ અમે બહિષ્કાર કરી રહ્યા છો, તો અમને આના કંઈ તો ફળ મળવું જોઈએ અને અમારા ગામમાં આ મતદાન આ નાળો બનાવી આપે, રોડ બનાવી આપે તો જ અમે મતદાન કરીશું, નહીં તો મતદાન કરવાના નથી। પાણીની પાઇપલાઇન અને નળ હોવા છતાં પાણી ન આવવાને કારણે આખા ગામના લોકો માત્ર 2 હેન્ડ પંપ પર નિર્ભર બન્યા છે। મહિલાઓને પાણી ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે અથવા દૂર સુધી ભટકવું પડે છે। ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, ટીવી ન્યૂઝ, સુરત।